નારાયણને શાપ આપ્યો. માં પાર્વતીને વિશ્વાસ ન આપ્યો, કારણ કે નારદજી માં પાર્વતીના ગુરુ છે ને. માં પાર્વતીને શિવજી પ્રાપ્ત થાય એ માટે નારદજીએ તપ કરવા કીધું હતું, અને નારદજીના માર્ગદર્શન પ્રમાણે માં પાર્વતીએ તપ કર્યું અને શિવજી પ્રાપ્ત થયા. ત્યારથી માં પાર્વતી નારદજીને પોતાના ગુરુ માને છે. હવે પોતાના ગુરુ માટે આવું સાંભળે એટલે માનવામાં તો ન આવે. શિવજી કહે હું સાચું કહું છું, નારદજીએ શાપ આપ્યો. ત્યારે ભવાની બોલ્યા, કારણ કવન શાપ મુનિ દીન્હા, કારણ કવન શાપ મુનિ દીન્હા, કા અપરાધ રમાપતિ કીન્હા, કા અપરાધ રમાપતિ કીન્હા. પ્રભુ, કારણ કવન શાપ મુનિ દીન્હા, મારા ગુરુ નારદજીએ શાપ શા માટે આપ્યો? કહો મને. કા અપરાધ રમાપતિ કીન્હા, રમાપતિ એવો કયો અપરાધ કર્યો કે નારદજીને શાપ આપવો પડ્યો? આ ગુરુ નિષ્ઠા છે. અહીંયા માં પાર્વતી પૂછે છે કે કાંઈક અપરાધ કર્યો હશે ભગવાને એટલે જ શાપ આપે, નહીં તો મારા ગુરુ કોઈને શાપ ન આપે. આ ગુરુ નિષ્ઠા છે. નારદજી એ મારા ગુરુ છે. નારદજી એ નારાયણના પરમ ભક્ત છે. મારા ગુરુ કોઈને વગર કારણે શાપ ન આપે, એવા મારા ગુરુ નથી. અહીંયા માં પાર્વતીની ગુરુ નિષ્ઠા દેખાય છે. સાધકની નિષ્ઠા ગુરુ પ્રત્યે આવી હોવી જોઈએ કે ભૂલ કરે તો નારાયણ કરે, મારા ગુરુ ન કરે. કા અપરાધ રમાપતિ કીન્હા, રમાપતિ એવો શો અપરાધ કર્યો કે નારદજીને શાપ આપવો પડ્યો? ત્યારે ભગવાન શિવજી માં ભવાનીને કહે છે કે દેવી, પહેલા તો એક સૂત્ર સમજી લો કે આ જગતમાં મારા મત પ્રમાણે કોઈ જ્ઞાની નથી અને કોઈ મૂઢ નથી. કોઈ જ્ઞાની નથી, કોઈ મૂઢ નથી. આ શિવજીનું સૂત્ર છે. ન કોઈ જ્ઞાની છે, ન કોઈ મૂઢ છે, પણ ઈશ્વર જેને જેવા બનાવવા ઈચ્છે ને એવા એને બનાવે છે. ઈશ્વરની ઈચ્છા થાય કે આને હું જ્ઞાની બનાવું તો એ જ્ઞાની બને, અને આને હું મૂર્ખ બનાવું તો એ મૂર્ખ બને. એ ઈશ્વરની ઈચ્છાને આધીન છે. આ સમસ્ત વિશ્વ, આ સમસ્ત જગત ઈશ્વર ઈચ્છાને આધીન છે. આમાં કોઈ જ્ઞાની નથી, કોઈ મૂર્ખ નથી. ભગવાન ઈચ્છા કરે એમ આપણે કરીએ છીએ. આપણે એના હાથના રમકડા છે, એ રમાડે એમ રમીએ છીએ. અને એ રમાડે એમ રમીએ તો મજા, પણ એ રમાડે એમ ન રમીએ પછી આડું અવળું કંઈક કરવા જઈએ એટલે સજા. માણસ દુઃખી શા માટે થાય? કોઈ જ્ઞાની નથી, કોઈ મૂઢ નથી, પણ ઈશ્વર જેને જેવો બનાવવા ઈચ્છે એવો ઈશ્વર એને પોતે બનાવે છે. પણ મારા ગુરુ નારદજી શાપ આપે શા માટે? ત્યારે જે ઘટના બની, જે કથા શિવ પુરાણમાં પણ છે અને અહીંયા રામાયણમાં પણ છે, કે નારદજીને માયા વ્યાપી વિશ્વ મોહિનીને પરણવાની ઈચ્છા થઈ, અને વિશ્વ મોહિનીને પરણવા માટે સુંદર રૂપ જોઈતું હતું. એટલે નારદજી કહે સુંદરમાં સુંદર આ જગતમાં તો એક નારાયણ છે. એટલે નારાયણ જો મને પોતાનું રૂપ આપે તો આ વિશ્વ મોહિની મને પરણે. એટલે નારદજી જાય છે નારાયણ પાસે અને કહે છે પ્રભુ મને હરિ રૂપ પ્રદાન કરો. અહીંયા એમ કીધું કે તમારું રૂપ આપો તો વાંધો નહોતો, પણ શબ્દમાં માર ખાઈ ગયા.
ભગવાન પાસે જઈને કીધું હોત કે તમારું રૂપ આપો મને, તો ભગવાન સીધે સીધું રૂપ આપી દે પોતાનું. પણ શબ્દમાં માર ખાઈ ગયા, બોલ્યા છે હરિ રૂપ પ્રદાન કરો. અને હરિ શબ્દને સંસ્કૃતમાં અનેક અર્થોમાં બતાવ્યો છે. સંસ્કૃત ભાષા એટલી મહાન છે કે એમાં એક શબ્દના અનેક અર્થ થતા હોય. અને અંગ્રેજી ભાષા એટલી બધી ગરીબ છે કે અનેક સંબંધો માટે કોઈ એક જ શબ્દ વપરાય. આપણે મામીને મામી કહીએ, કાકીને કાકી કહીએ, માસીને માસી કહીએ, પણ ઇંગ્લિશમાં આંટી જ કહેવાય, અંકલ જ કહેવાય. સંસ્કૃત ભાષા ભાષાઓમાં શ્રીમંત ભાષા છે અને અંગ્રેજી ભાષા ભાષાઓમાં સાવ પુઅર લેંગ્વેજ છે, સાવ ગરીબ ભાષા છે. એની પાસે શબ્દો બહુ ઓછા છે. પણ વિદેશોનું અનુકરણ કરવામાં આપણે આપણી મૂળ ભાષા સંસ્કૃતને છોડી અને અંગ્રેજીની પાછળ પડ્યા અને બાળકોને અંગ્રેજીમાં ભણાવવા માંડ્યા. અંગ્રેજી ભણવું જરૂરી છે. અમે પણ કોલેજ અંગ્રેજીમાં જ કરી છે. અંગ્રેજી બોલતા આવડે, સાંભળતા આવડે, શીખવાડતા આવડે, સમજતા આવડે. પણ જે મજા આપણી ભાષામાં છે, માતૃભાષામાં છે, એ મજા બીજી ભાષામાં નથી. ગુરુજી ઘણીવાર એમ કે માના ખોળે બેસીએ ને જેટલો આનંદ આવે એટલો આનંદ માસીના ખોળામાં ન આવે. આપણી માતૃભાષા એ આપણી માં છે અને બીજી ભાષાઓ એ આપણી માસી છે. જે આનંદ માના ગોદમાં આવે એ માસીની ગોદમાં ન આવે. માટે ભણવું, ખૂબ ભણવું, પણ માતૃભાષાને યાદ રાખવી, આપણી સંસ્કૃતિને ન ભૂલવી. આપણી જે સંસ્કૃતિ છે એ આપણી ધરોહર છે. અને જ્યારે ત્યારે આ દેશના હરેક માણસને જ્યારે ત્યારે જે તે સમયે પોતાની સંસ્કૃતિમાં પાછું આવવું જ પડશે. એ વગર આપણો ઉદ્ધાર નથી. આપણી સંસ્કૃતિને આપણે અપનાવવી જ પડશે. ભલે આપણે લંડનમાં હોઈએ, અમેરિકામાં હોઈએ, વિદેશના કોઈ પણ ખૂણામાં જઈએ, પણ આપણી સંસ્કૃતિને જ્યાં સુધી આપણે નહીં અપનાવશું ત્યાં સુધી આપણો ઉદ્ધાર નથી. ને આપણને બધાને અનુભવ છે. આપણે બધા અનુભવ કરીએ છીએ કે માતૃભાષા છોડીએ તો શું ગતિ થાય, આપણી સંસ્કૃતિ છોડીએ તો શું ગતિ થાય. માટે આને જાળવવું, સંસ્કૃતિનું જતન કરવું એ આપણો ધર્મ છે. જ્યારે આપણે રામકથા સાંભળવા બેઠા છીએ ત્યારે આપણે મનોમન સંકલ્પ કરવો જોઈએ કે મારી સંસ્કૃતિને નેવે મૂકી અને હું કાંઈ નહીં મેળવું. પ્રગતિ મળતી હોય સંસ્કૃતિને નેવે મૂકીને જો પ્રગતિ મળતી હોય તો એ પ્રગતિ મને નથી જોઈતી. આપણી સંસ્કૃતિ એ આપણી ધરોહર છે. આપણી ભાષા એ આપણી ધરોહર છે. આપણો પહેરવેશ એ આપણી ધરોહર છે. આપણી ગરિમા છે, આપણું ખમીર છે. માટે કાલે નિવેદન કરવામાં આવ્યું કે રામ જન્મ ભારતીય પોશાકમાં થાય. આ ખાલી હસવાની કે હસીને કાઢી નાખવાની વાત નથી, પણ આપણી સંસ્કૃતિને જાળવવાની વાત છે. અયોધ્યામાં રામ મંદિર બને, મંદિરની શું જરૂર છે? ભગવાન રામને મંદિર બનશે તો જ રામ પૂજાશે? નહીં. મંદિર એ આપણી ધરોહર છે. મંદિર બને અને આપણું ભારત એ આપણી ધરોહરને સંભાળે એ જો જરૂરી હોય તો જરૂરી એ પણ છે કે ભારતનો એક એક નાગરિક પોતાની સંસ્કૃતિને સંભાળે, પોતાના સંસ્કારોને જાળવે, પોતાની માતૃભાષાને જાળવે. કારણ કે એ વગર આપણો ઉદ્ધાર નથી. માટે ક્યાં હતા આપણે? ક્યાં હતા? સંસ્કૃત ભાષામાં હરિ શબ્દનો અનેક અર્થ થાય છે. નારદજીએ માંગ્યું કે મને હરિ રૂપ આપો. હરિ એટલે નારાયણ,
અને હરિ એટલે વાંદરો. હરિને રસોઈ લખીએ તો નારાયણ થાય, હરિને દીર્ઘય લખીએ તો વાંદરો થાય. અને વાંદરાનું રૂપ આપ્યું, વાંદરાનું મુખ આપ્યું. વિશ્વમોહિનીની સાથે પરણી ન શક્યા નારદજી, એટલે શાપ આપી દીધો કે હે નારાયણ, તમે તમારા આ પ્રિય ભક્ત નારદની સાથે કપટ કર્યું, મને વાંદરાનું મુખ આપ્યું, તો જાઓ આ ધરતી ઉપર જ્યારે તમે માનવ બનીને આવશો ત્યારે તમારી પત્નીનું હરણ થશે, ત્યારે તમને ખબર પડશે કે ન પરણીએ તો શું થાય. તમારી પત્નીનું હરણ થશે અને એ તમારા પત્ની વાનરોની મદદથી જ તમને પાછા મળશે, કારણ તમે મને વાનરનું મુખ આપ્યું. તો રામ જન્મનું આ ત્રીજું કારણ, નારદજીએ શાપ આપ્યો અને એ શાપને ભગવાને મસ્તકે ચડાવી લીધો. ભલે નારદજી, તમારી ઈચ્છા છે ને તો હું આવીશ, વાનરની મદદથી હું વિજય મેળવીશ. પણ પછી માયા દૂર થઈ, નારદજીને ભાન આવ્યું, ખબર પડી કે મેં ખોટું કર્યું, ક્ષમા યાચના કરી, ભગવાન પાસે માફી માંગી. પછી નારદજીએ પૂછ્યું કે પ્રભુ, એટલું તો સમજાઈ ગયું કે આ લીલા તમારી હતી, મારા માધ્યમથી તમે લીલા કરવા માંગતા હતા, આ બધું તમારું ઊભું કરેલું હતું, એ બધું બરાબર. પણ મને એ ન સમજાયું કે તમે મને પરણવા કેમ ન દીધું. નારદજીને એનો અફસોસ છે કે તમે પરણવા કેમ ન દીધું. ત્યારે ભગવાન નારાયણ કહે કે નારદજી, તમે તો દેવર્ષિ છો, દેવતાઓના ઋષિ છો, મારા પ્રિય ભક્ત છો, અને તમને હું માયામાં પડવા દઉં? ના ના ના, પરણવું એ તો માયા છે. કલિયુગમાં નાચહી નટ મર કટકી નાઈ. કલિયુગની અંદર જ્યારે સમય આવશે ત્યારે નાચહી નટ, માણસ એક નટ બની અને નાચશે ઈશારા ઉપર, માયાના ઈશારા ઉપર. નાચહી નટ મર કટકી નાહી. વાંદરો જેમ ડુગડુગી ઉપર નાચે એમ માણસ માયાના ઈશારે નાચશે. એ માયાના દર્શન તમને કરાવી દીધા, વાંદરાનું મોઢું આપી દીધું, પણ તમને નાચવા ન દીધું, કારણ કે તમે મારા છો. નાચવામાંથી તમને બચાવી લીધું, પણ તમને ઝલક બતાવી કે માયા આ કરી શકે. માટે માયાથી જો બચવું હોય તો ભગવાન કહે પ્રભુ ભજન કરો. તમે મારા છો, મારા પ્રિય છો, તમે નાચો માયાના ઈશારા ઉપર, એ મારાથી સહન ન થાય, કારણ કે માયા આંગળીના ઈશારા ઉપર આ જગતને નચાવે છે, અને એ મારાથી ન જોવાય એટલે તમને નાચવા ન દીધો, માટે પરણવા ન દીધો. એટલે પરણવું નહીં, પરણવું પણ ધર્મની મર્યાદામાં. પરણવું નહીં એમ તો ન કહેવાય, કારણ કે એ તો लकड़े का लड्डू है, जो खाए वो भी पछता है, जो ना खाए वो भी पछता है. तो राम जन्मનું ત્રીજું કારણ નારદજીએ આપેલો શાપ. પછીના જે બે કારણો છે એ ભગવાન શિવજી માં પાર્વતીને કહે છે, પણ એ કારણોના દર્શન કરીએ પહેલાં આવો પ્રભુને યાદ કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જેમ નારદજીને માયામાંથી બચાવ્યા, માયામાં પડવા ન દીધા, એમ આપણને પણ પ્રભુ માયાથી બચાવે. રામ મારા અંતરના આરામ,
नारायण भगवान की जय। कपिलेश्वर महादेव की जय। हनुमान जी महाराज की जय। 3 વાર ઓમકાર કરીશું. बोले सद्गुरु देव की जय। गिरनारी महाराज की जय। कैलाशना गिरी शिखर ઉપર ભગવાન શિવજી હિમાચ્છાદિત શિખરોની વચ્ચે પોતાના આસન ઉપર વિરાજમાન છે અને માં પાર્વતીએ આવીને ભગવાન શિવજીને રામ કથા જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી. પ્રસન્ન ચિત્ત મહાદેવ જેના હૃદયમાં રામ કથા ઉછાળા મારી રહી છે એ રાજી થયા અને ભગવાન શિવજીએ માં પાર્વતીને રામ કથા કહી છે. માં પાર્વતીનો પ્રશ્ન હતો કે જે બ્રહ્મ જે પરમાત્મા बिनु पद चलई सुनहि बिनु काना कर बिनु कर्म करई विधि नाना. जे पग वगर चाली शके छे, कान वगर सांभળી શકે છે, હાથ વગર કાર્ય કરી શકે છે, જે પરમાત્મા સર્વ સમર્થ છે, જે પરમાત્માને કર્મ કરવા માટે કોઈ માધ્યમની જરૂર નથી અને કર્મ કર્યા પછી જે પરમાત્મા ક્યાંય દેખાતા નથી એવા સમર્થ પરબ્રહ્મ પરમેશ્વરને અવતાર લેવાની શા માટે જરૂર પડી? તો માં પાર્વતીના આ પ્રશ્નનો જવાબ ભગવાન શિવજી આપે છે કે ભગવાન આ ધરતી પર આવ્યા, જબ જબ હોય ધર્મ કઈ હાનિ, બાઢઈ અસુર અધમ અજ્ઞાની, તબ તબ ધરહું પ્રભુ વિવિધ શરીરા. જ્યારે ધર્મને હાનિ પહોંચે છે, જ્યારે અધર્મ વધે છે, જ્યારે આ ધરતી પર પાપ વધે છે, ત્યારે ભગવાન અવતાર લે છે. આવે છે ભક્તોના પ્રેમ માટે અને આવ્યા પછી પહેલો હેતુ છે, પહેલું કારણ છે ધર્મની સ્થાપના. અહીંયા આવ્યા પછી અધર્મનો નાશ કરે એ બીજી વસ્તુ છે. હવે આપણું ગામ અહીંયા ફણસા છે, પછી આપણે લંડન રહેવા જઈએ, પછી વ્યવહારિક કોઈ કામ હોય, લંડનથી અહીંયા આવ્યા હોય, આપણું મકાન હોય, તો વ્યવહારિક કામ તો આપણે કરીએ,
પણ અમુક સમય પછી આવ્યા હોય એટલે મકાન મેલું થઈ ગયું હોય, ધૂળ જામી ગઈ હોય, કરોડિયાના ઝાડા થઈ ગયા હોય, આવ્યા હોય કોકના લગ્નમાં એટલે લગ્નમાંય હાજરી આપીએ, પણ પછી આપણે વિચાર કરીએ ને કે આવ્યા છે તો ચાલને ઘરની સાફ સફાઈ કરી નાખો. એમ ભગવાન આવે છે ધર્મની સ્થાપના માટે. મુખ્ય હેતુ છે ધર્મ સ્થાપન, પણ આવ્યા પછી ખબર પડે છે કે અધર્મ બહુ છે તો ચાલ સાફ સફાઈ કરી નાખો. એટલે ભગવાનનું આવવાનું મુખ્ય કારણ ધર્મ સ્થાપના. પછી આવવા માટે ભગવાને જેને જેને માધ્યમ બનાવ્યા એના 5 કારણો રામાયણમાં બતાવ્યા. એમાંથી 3ના દર્શન આપણે કર્યા. 4થું કારણ હવે ભગવાન શિવજી બતાવે છે. પહેલું કારણ હતું જય વિજયને સનતકુમારોનો શાપ. બીજું કારણ હતું સતી વૃંદાના સતીત્વનો ભંગ થયો અને વૃંદા શાપ આપે છે નારાયણને, માટે પ્રભુ આવ્યા ધરતી ઉપર. ત્રીજું કારણ હતું નારાયણને વિશ્વ મોહિની સાથે પરણવું હતું, પણ ભગવાને પરણવા ન દીધા એટલે નારદજીએ શાપ આપ્યો અને ભગવાન આવ્યા. અને હવે 4થું કારણ ભગવાન શિવજીમાં પાર્વતીને બતાવે છે. ભવાની સાંભળો. સ્વયંભુવ મનુ અરુષત રૂપા જીનતે ભઈ નર સૃષ્ટિ અનુપા દંપતિ ધર્મ આચરણ યાજ્ઞવલ્ક્યજી કહે છે ભરદ્વાજજીને, ભગવાન શિવજી કહે છે માં પાર્વતીને, દેવી ભગવાનના પ્રાગટ્યનું 4થું કારણ સ્વયંભૂ મનુ અને એમના મહારાણી, એમના પત્ની ધર્મપત્ની મહારાણી શત્રુપા. આ સૃષ્ટિ જ્યારે ઉત્પન્ન થઈ ત્યારે મનુ મહારાજ અને શત્રુપાજીનું પ્રાગટ્ય થયું. નર સૃષ્ટિના આદિ દંપતી મનુ મહારાજ અને મહારાણી શત્રુપા છે, જેણે આ બ્રહ્માજીના સર્જનમાં નર સૃષ્ટિ બનાવી. આદિ દંપતી મનુ મહારાજ. અને આપણે બધા મનુના સંતાનો છીએ, માટે માનવો છીએ. માનવ આપણું નામ પડ્યું કારણ મનુના સંતાનો છે. પછી સમય જતા જતા વર્ગીકરણ થયું, જ્ઞાતિઓ અલગ પડી, જાતિઓ અલગ પડી, આ એ બધું પછી થયું. પણ પહેલા તો એક જ હતું, એક જ ઓળખાણ. કોણ? મનુના પુત્રો માનવો. તો આદિકાળથી આપણે જોઈએ ને તો આપણે બધા ભાઈ ભાઈ છીએ. એ તો હવે આપણે લડીએ છીએ, આ મારો ધર્મ, આ મારો ધર્મ. પણ આદિ સમયથી, સૃષ્ટિના સર્જન સમયથી આપણે એક જ આપણી ઓળખાણ હતી, નર સૃષ્ટિ અને માનવ. એથી બીજું નામ જ નહોતું. પછી 4 વર્ણ બન્યા, જાતિઓ બની, જ્ઞાતિઓ બની, આ તે એ બધું આપણે ઊભું કર્યું. અને આપણે જ ઊભું કરીને આપણે જ પાછા લડવા લાગ્યા કે અમે બહુ ઊંચા, તમે નીચા, અમે મોટા, તમે નાના. આપણું વર્ગીકરણ, આપણી શોધ અને આપણે જ લડીએ.
ઊંચ નીચનો જે ભેદ આવ્યો આપણામાં એ આપણો જ ઊભો કરેલો છે, એ ભગવાને નથી કર્યો. કારણ કે શાસ્ત્રો પ્રમાણ આપે છે કે આદિ સૃષ્ટિ, આ સૃષ્ટિની જ્યારે રચના થઈ ત્યારે આદિ દંપતિ મનુ મહારાજ અને શત્રુપાજીથી આ વંશ આગળ ચાલ્યો અને એ માનવો કહેવાયા. એવા મનુ મહારાજને 5 સંતાનો થયા, જેમાં ઉત્તાનપાદ અને પ્રિયવ્રત 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ 3 દીકરીઓ થઈ. અને ત્યાંથી નર સૃષ્ટિ આરંભ થઈ. ઉત્તાનપાદને ત્યાં ભગવાનના પરમ ભક્ત ધ્રુવજી મહારાજનો જન્મ થયો, જે આજે પણ અખંડ તારા રૂપે આપણને આકાશમાં જોવા મળે છે. પ્રિયવ્રતને ત્યાં ભગવાનના પરમ અવતાર ઋષભદેવજી મહારાજનો જન્મ થયો, જેમના ધર્મ કર્મથી પ્રિયવ્રત રાજાને મુક્તિ મળી. દેવહૂતિ કરદમ ઋષિને પરણ્યા, જેમણે ત્યાં કપિલ ભગવાન આવ્યા. આ બધી કથા ભાગવતમાં વિસ્તારથી છે. સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરવા ભગવાન કપિલ આવ્યા દેવહૂતિને ત્યાં. આ કથા ભાગવતમાં વિસ્તારથી બતાવી. પોતાના સંતાનોને સુખી જોઈ મહારાજ મનુ પરમ પ્રસન્ન છે. બધા સંતાનો પરણી ગયા છે, બધાની વંશ વૃદ્ધિ થવા લાગી છે ને આમ કરતા 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 એક ઉંમર આવી જ્યારે મનુ મહારાજ પોતાના મહેલમાં બેસીને વિચાર કરે છે, હોય ન વિષય વિરાગ ભવન બસત ભા ચૌથ પન. મારી ઉંમરનો 4થો ભાગ શરૂ થઈ ગયો છે. આપણા ઉંમરની વ્યવસ્થા સંતોએ બતાવી. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસ આશ્રમ. 4 અવસ્થા છે આપણા ઉંમરની. આપણે ભણીએ, વિદ્યાભ્યાસ કરીએ ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન, પરણીએ પછી ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમના 50 વર્ષ પૂરા થાય, 50મા વર્ષમાં આપણે પ્રવેશ કરીએ અથવા તો 50મું પૂરું થાય પછી 51મું શરૂ થાય એટલે પછી વાનપ્રસ્થ લાગી જાય. અને વાનપ્રસ્થ પછી આવે છે સંન્યાસ. આ એક ઉંમરની વ્યવસ્થા બતાવે છે. તો મનુ મહારાજે વિચાર કર્યો કે મારી ઉંમરનો 4થો ભાગ હવે શરૂ થઈ ગયો. હવે હું સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરીશ. હવે વાનપ્રસ્થ પણ પૂરું થવા આવ્યું છે, હવે ઘડપણ આવી ગયું છે અને હજુ મને વિષયોથી વૈરાગ નથી આવ્યો. આમનામ મહેલમાં બેઠો રહીશ તો ભગવાનની ભક્તિ ક્યારે થશે? હૃદય બહુત દુઃખ લાગ જન્મ ગયું હરિ ભક્તિ વિના. એને હૃદયમાં દુઃખ થવા લાગ્યું કે હું અહીંયા મહેલમાં છું, મારા બાળકો કોઈના ઘરે ભગવાન આ રૂપે છે, કોઈના ઘરે આ રૂપે છે, કોઈના ઘરે આ રૂપે છે. મારી દીકરીઓ એના સંસારમાં સુખી છે, મારી દીકરીઓના ઘરે ભગવાન પધાર્યા છે અને હું હજુ મહેલમાં આ વિષયોમાં ફસાયેલો છું. એને દુઃખ થવા લાગ્યું કે શું મારી ઉંમર આમનામ હરિભક્તિ વગર વીતી જશે? એને દુઃખ થવા લાગ્યું છે અને આ દુઃખ એને વ્યાકુલ કરે છે. એટલે મનુ મહારાજે નક્કી કર્યું કે મારા સંતાનોને આ સત્તા ગાદી સોંપી અને હું વનમાં જાઉં. દાંપત્ય જીવન ધન્ય કેવી રીતે બને? મારું આ જીવન મનુષ્ય જીવન ધન્ય કેવી રીતે બને?
બ્રહ્માજીએ મને જે જવાબદારી સોંપી હતી એ જવાબદારી પૂર્ણ થયા પછી હવે મારા માટે, મારા કલ્યાણ માટે હું શું કરી શકું એ બધું મારે કરવું છે. અજામિલ મરતા મરતા તરી શકતો હોય તો મારી તો હજી અવસ્થા, હજી ચોથો ભાગ છે. ખબર નથી કે મારે ક્યારે મરવાનું છે, પણ જેટલો સમય મારા હાથમાં છે એટલું તો કરી લો. અને જાગ્યા ત્યાંથી સવાર એમ માની મનુ મહારાજ વનમાં જવાનો નિર્ણય કરે છે. શાસ્ત્રોમાં, સંતો પાસે આપણા જે પૂર્વજો છે એની આપણે કથા જોઈએ ને, એનો ઇતિહાસ જોઈએ ને, તો આપણા પૂર્વજોએ અમુક ઉંમર પછી ઘરના વ્યવહારો નથી કર્યા. અને ત્યારે એવી વ્યવસ્થા હશે કે વડીલો અમુક ઉંમર પછી જવાબદારી બધી પોતાના પુત્રોને, સંતાનોને સોંપીને વનમાં જતા રહેતા. એવી વ્યવસ્થા ત્યારે હશે. એટલે એમ કીધું છે અનુભવી જનોએ કે દીકરો છે ને, દીકરી પરણીને સાસરે જતી રહે. દીકરી તો આપણે નાનપણથી જ એને શીખવાડીએ કે તું પારકું ધન છે, તારે સાસરે જ જવાનું છે. એટલે દીકરી પરણીને સાસરે જતી રહે પછી માતા પિતા જ્યારે પોતાના પુત્ર, પોતાના દીકરાના લગ્ન કરે, વહુ ઘરે આવી જાય પછી અનુભવી જનો એમ કહે છે કે વહુ ઘરે આવી ગયા પછી માતા પિતાએ ઘરમાં બહુ માથું ન મારવું. દીકરાની વહુ ઘરે આવી ગયા પછી ઘરનું વાતાવરણ શાંત રહે એના માટે જે ચાવીનો જુડો આપણી કમરે લટકતો હોય એ વહુને આપી દેવો કે આ લે, આજથી આ બધું તારું, હું અને મારા ભગવાન બરાબર છે. આ એક વ્યવસ્થા છે ઘરની. અને આમ પણ આ જીવ ક્યાં સુધી માથાકૂટ કરશે? તમે બધા બેઠા છો, અમારા કરતા ઉંમરમાં મોટા છો, એ બધાને અમે પૂછીએ કે તમે જેટલું પણ આજ સુધી કર્યું, શું એમાં ક્યારેય એવો દિવસ આવ્યો કે આજે આપણે શાંતિથી નિરાંતે ભગવાનનું ભજન કરીએ છીએ? ક્યારેય તમારા મને તમને એમ કીધું કે નહીં આજે શાંતિ છે, ચાલ ને 2 માળા વધારે કરી લો? એવું ક્યારેય નથી બનતું. કે માયા એવી છે કે એ માયા વ્યાપે ને પછી બધું કામ પતી જાય, મન આપણે નવરા બેઠા હોય પણ માળા કરવાનું મન નહીં થાય. એમ થશે કે ચાલ ને પાડોશીના ઘરે જાઉં, એને હાલચાલ પૂછી આવું. પણ એના હાલચાલ તો ન પૂછવા હોય, પણ ગામમાં નવું શું થયું છે એ જાણવું હોય. આ મન છે, સ્વભાવ છે મનનો. એ કદી ભગવાન તરફ નહીં ખેંચાય. અને એટલે અનુભવી જનો એમ કહે છે કે ઉંમરની અમુક અવસ્થા પછી સંસારની માયા, સંસારના વ્યવહારો છોડી દેવા જોઈએ. બાળકો લાયક બને ને એટલે પછી આપણે થોડુંક હટી જવું જોઈએ. હા, બાળક તમારું મોટું થાય, બાળક તમારું પરણે એ પહેલા એનામાં એટલા સંસ્કારોનું રોપણ કરો કે જ્યારે તમારી અવસ્થા આવે ત્યારે સમાજ સેવા એ ન કરે તો વાંધો નહીં, પણ કમસે કમ તમારા બુઢાપાની લાકડી બની શકે એટલો એને તૈયાર કરો. અને પછી જ્યારે તૈયાર થઈ જાય ત્યારે તમે થોડા ખસી જાઓ કે હવે તું તારું ઘર તારે જેમ ચલાવવું હોય એમ તું ચલાવ. કારણ કે એ માતા પિતાને હૃદયમાં ભરોસો હોય કે મેં આને ખાલી મારું દૂધ નથી પીવડાવ્યું, પણ મેં આને મારા સંસ્કારો પીવડાવ્યા છે. અને સંસ્કારોનું સિંચન કર્યા પછી અવસ્થા જો ભજનમાં વીતે તો ઘર પણ સ્વર્ગ બને અને આ દેહ પણ સ્વર્ગ બને. મર્યા પછી સ્વર્ગ મળશે કે નહીં એનો બહુ ભરોસો ન રાખવો.
ભગવાન કરે, સત્યનારાયણ ભગવાન આપણે પ્રાર્થના કરીએ કે આપણને બધાને સ્વર્ગ જ મળે, પણ મર્યા પછી મળશે કે નહીં એનો બહુ ભરોસો નહીં રાખવો. જીવન એવું જીવો કે અત્યારે જીવતા સ્वर्ग મળે. और अनुभवी संत ये कहते हैं कि मरने के बाद क्या मिला क्या नहीं उसका क्या भरोसा, क्यों भरोसा रख के बैठते हो. આપણે ફ્રૂટ લઈ આવીએ, ફળ લઈ આવીએ, પછી આપણે શું કરીએ? આપણી વૃત્તિ શું હોય? ફ્રૂટ હોય, દ્રાક્ષ હોય, દ્રાક્ષનું ઝુમખું રાખ્યું હોય, પછી દ્રાક્ષ વધારે પાકી જાય ને આપણે પહેલાં ખાશું, પીળી પડી જાય એ પહેલાં ખાશું, ઓલી કે હજુ સારી છે ને, આ નબળી છે એ પહેલાં ખાઈ લો. એ નબળી ખાય ત્યાં ઓલી પાછી નબળી થઈ ગઈ હોય, એ નબળી ખાય ત્યાં જે સારી હોય એ પાછી નબળી થઈ જાય. આ આપણો સ્વભાવ છે કે આજે આ નબળું છે ને એ કરી લે, પછી સારું છે એ કાલ. પણ કોઈ એમ નથી વિચાર કરતું કે આજે મારી પાસે સમય છે, આજે મારું શરીર ચાલુ છે, આજે મારું શરીર સારું છે તો હું બે નામ વધારે લઈ લઉં. પણ નહીં, આજે મારું શરીર સારું છે તો થોડુંક ખાઈ પી લઈએ, મોજ કરી લઈએ, બુઢાપામાં તો પછી એ જ કરવાનું છે, કાલે કરશું, કાલે કરશું, કાલે કરશું, કાલે કરશું, કાલે કરશું. પછી દ્રાક્ષ જેમ નબળી પડતી જાય એમાં શરીરે નબળું પડતું જાય. પછી બે નામ વધારે ન લેવાય, જેટલા લેતા હોય એમાંથી ઘટતા જાય. અને શ્વાસ તો ઘટવાના. આપણું આયુષ્ય શ્વાસમાં નક્કી છે. કેટલા વર્ષ જીવશું એમ નહીં, કેટલા મહિના જીવશું એમ પણ નહીં, પણ કેટલા શ્વાસ સુધી જીવશું એ ત્યાં લખાય છે. અને જેટલા નક્કી હોય એના કરતાં એક પણ વધારે નહીં, એક પણ ઓછો નહીં. જેવા આપણા શ્વાસ પૂરા થયા કે તરત જ આ મશીન બંધ પડી જશે. પછી ડીઝલ પૂરો, ઓઇલ નાખો, એને ધક્કા મારો. ડૉક્ટરો નથી પેલું લગાડતા ઓક્સિજન કે હવે તો આને ઓક્સિલેટર પર રાખવા પડશે, 3 દિવસ 4 દિવસ ધક્કા મારી મારીને હૃદયના ધબકારા ધીમા પડે એટલે આમ મશીનથી એને ધક્કા મારી મારીને ચલાવે. પણ ઈશ્વરની મશીનરીમાં શ્વાસ પૂરા થઈ ગયા હોય, શ્વાસનું જે કાંઈ શ્વાસની ગણતરી હોય એ પૂરી થઈ ગઈ હોય, પછી ડૉક્ટરો ભલે ને ગમે તેટલા ધક્કા મારે. सांस रुक जाएगी चलते चलते, शम्मा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा, दम निकल क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा.
फकीर, कहीं सिंहासन चढ़ चले कोई बांधे जंगी, जिसे आना है उसे जाना भी है। કોઈ રાજા હશે તો એને સિંહાસનમાં બેસાડીને લઈ જશે, પણ કોઈ ફકીર હશે તો એને એની રીતે લઈ જવામાં આવશે, પણ જવાનું તો એક દિવસ બધાને છે। અને એ જવાનો દિવસ આવે ઈશ્વરના દરબારમાં, જ્યારે આપણને આ જીવને લઈ જવામાં આવે છે યમદૂતો દ્વારા, આ જીવ જ્યારે આ શરીરને છોડીને જાય છે ત્યારે સર્વપ્રથમ એને યમદૂતો દ્વારા ઈશ્વર પાસે લઈ જવામાં આવે છે। એને પૂછવામાં આવે છે કે તું માણસ બનીને ગયો તો ત્યાં તે શું કર્યું? ત્યારે આપણી પાસે જવાબ નહીં હોય, કંઈ કર્યું હોય તો જવાબ હોય ને। ત્યાં જઈને ઈશ્વરને આપણે જવાબ દઈ શકીએ કે હા પ્રભુ, માણસ બનાવીને મોકલ્યો હતો અને માણસ બનીને કર્મ કરીને આવ્યો છું, એટલું તો કમસે કમ કરીએ કે ઈશ્વરની સામે ઊભા ઊભા આપણે માથું નીચું નમાવવું ન પડે। હમ રહે ના મોહબ્બત રહેગી, આપણા ગયા પછી બે પાંચ માણસો આપણને યાદ કરીને રડે કે ભલો માણસ હતો, કમસે કમ એટલું કરીએ। ઘણા માણસો મરે ને પછી લોકો એમ કહે, આવ્યા હોય ખરખરે પણ એમ કે સારું થયું, શાંતિ હવે। હમણાં બપોરે અમે લોકો ફરાળ કરતા હતા ને ત્યાં ચર્ચા થતી હતી, નામ તો નહીં દઉં પણ ચર્ચા ચાલતી હતી આમ જનરલ, કે દીકરી હવે સુખી છે, કેમ કે એની સાસુ જીવતી તેને ત્યાં સુધી ઝઘડા હતા, સાસુ ગઈ એટલે હવે શાંતિ। આવું ન થવું જોઈએ। जब तू आयो जगत में जग हंसे तुम रोए, पर ऐसी करनी कर चलो कि तुम हंसो और जग रोए। તમારા ગયા પછી બે પાંચ માણસો તમને યાદ કરવા જોઈએ કે ભલો માણસ હતો। તમારી ખાલી જગ્યા કોઈ પૂરી ન શકે, તમારી ખાલી જગ્યાને જોઈ જોઈ બે પાંચ માણસો યાદ કરે કે ના હતો, એ હતો તો અમને સારું હતું। हम रहे ना मोहब्बत रहेगी, दास्तां अपनी दुनिया कहेगी। हम रहे ना मोहब्बत रहेगी, दास्तां अपनी दुनिया कहेगी। नाम रह जाएगा, नाम रह जाएगा आदमी का। क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है। साथ देती नहीं है किसी का, साथ देती नहीं है किसी का, ओ साथ देती नहीं है किसी का। साथ देती नहीं है किसी का। क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा। हाँ, साथ देती नहीं है किसी का, साथ देती नहीं है किसी का। क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा, क्या भरोसा, क्या भरोसा। पत रहेगी दास्तां अपनी दुनिया कहेगी, નામ રહી જાયગા આદમી કા। આપણા ગયા પછી આપણું નામ રહી જાય એવું કંઈક કરવું જોઈએ, એવું કંઈક કરવું જોઈએ। અને જ્યાં જઈએ છીએ ત્યાં ઈશ્વરની સામે આપણે શાનથી ઊભા રહી શકીએ કે પ્રભુ તારો છું, તારો થઈને ગયો હતો
તારું કામ કરીને તારો થઈને આવ્યો છું. ત્યાં જઈને શરમાવવું ના પડે એવું જીવન જીવવું જોઈએ, એવું જીવન જીવવું જોઈએ. કેમ કે આ જીવનનો કોઈ ભરોસો નથી. અને એટલે આપણા સંતોએ વ્યવસ્થા બતાવી કે અમુક વર્ષ અભ્યાસ કરો, અમુક વર્ષ ગૃહસ્થાશ્રમ ભોગવો, અમુક વર્ષ વાનપ્રસ્થ અને પછી સંન્યાસ. એનો અર્થ એમ નથી કે સાધુ બની જવું, ભગવા પહેરી લેવા. સાધુ શું કહેવાય એની ચર્ચા આપણે આગળ કરી જ ગયા છે કે સાધુ એટલે શું. સાધુતા આવવી જોઈએ. સાધુ બનવાની જરૂર નથી. જીવનમાં સાધુતા આવી જાય ને એટલે એ ભગવાન નથી છતાંય સાધુ છે. ને એને એડવર્ટાઇઝની જરૂર નથી હોતી. જે સંતો પાસે તમે નમો છો એ પોતાના માથે ઉપર કંઈ સ્ટીકર લગાડીને ફરે છે કે હું આટલો મોટો યોગી છું, પણ એને જોઈને આપણને નમવાનું મન થાય. શીલવંત સાધુને વારે વારે નમીએ. એના શીલને જોઈને, એનું સ્વરૂપ જોઈને, એના ભજનનું તેજ જોઈને આપણને નમી જવાનું મન થાય. તો સાધુતા જીવનમાં આવે એ માણસ ભગવાધારી ન હોવા છતાં પણ સાધુ છે. જે પરોપકાર માટે જીવે છે, જે પરમાર્થ માટે જીવે છે, જે સમાજના હિત માટે જીવે છે, એ હરોળમાં આવનાર બધા સાધુની વ્યાખ્યાના છે. એટલે જીવન એવું જીવીએ કે આપણા જીવનમાં ક્યાંય દાગ ન લાગે. કીધું છે ને, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आओ. કબીરદાસજી એમ કહે છે કે પ્રભુ તમે મને ચાદર આપી, પણ એ ચાદરને મેં એટલી બધી મેલી કરી નાખી કે હવે મને શરમ થાય છે કે હું તમારી પાસે કેવી રીતે આવું. કબીરદાસજી ચાદર મેલી ન કરે, પણ એ આપણા માટે લાગુ પડે છે. આપણને જે આ ચદરિયા મળી છે, આપણને જે આ ખોડિયું મળ્યું છે, એ ચાદર નથી તો બીજું શું છે? એ મેલી ન થાય, એમાં ક્યાંય દાગ ન લાગે એવું જીવન જીવીએ. શ્વાસે શ્વાસે ઈશ્વરનું રટણ કરવું એ આપણો ધર્મ છે. કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે આપણો જન્મ થયો, ભગવાને આપણને આ ધરતી ઉપર મોકલ્યા, ત્યારે ભગવાન પાસે આપણે કબૂલ થઈને આવ્યા છે કે પ્રભુ હું જ્યાં જાઉં છું ત્યાં શ્વાસે શ્વાસે તારું રટણ કરીશ. આ વચન દઈને આવ્યા છે. અને હવે આપણે આપણા હૃદયને પૂછવાનું છે કે આ વચન આપણે નિભાવીએ છીએ કે નહીં. માટે આપણે સવારે ચર્ચા કરીને, ગઈકાલે ચર્ચા કરી કે 24 કલાક છે દિવસના, એમાંથી 24 મિનિટ ભગવાન માટે આપણે કાઢીએ, પણ પૂર્ણ નિષ્ઠાથી. એમાં બસ ભગવાન અને આપણે. તો એક ગતિ એવી આવશે કે હું અને તું એ બંને મટી જશે, પછી કેવલ હરી રહેશે. દિવસની 24 મિનિટ પરમાત્મા માટે, તો આપણી બેટરી ચાર્જ થઈ જાય. અને બેટરી ચાર્જ થઈ જાય પછી આખો દિવસ વાંધો નહીં. તો અહીંયા મનુ મહારાજ વિચાર કરે છે કે આમના મહેલમાં બેઠો રહીશ તો મારું કલ્યાણ નહીં થાય. એટલે મનુ મહારાજે વાત કરી મહારાણી શત્રુપાને કે દેવી, મારી અવસ્થા થઈ ગઈ છે, આપણા સંતાનો હવે લાયક બની ગયા છે, અને આપણી હવે અવસ્થા છે, તો મને એમ થાય છે કે વનમાં જઈને મારે તપ કરવું જોઈએ, પ્રભુ ભજન કરવું જોઈએ. ત્યારે મહારાણી શત્રુપા એમ કહે છે કે પ્રભુ
પતિના પગલે પગલે ચાલવું એ મારો ધર્મ છે. હું આપની પત્ની છું, અર્ધાંગના છું. તમે વનમાં જતા હોય અને હું રાજભવનમાં રહું તો મારા ધર્મને લાંછન લાગે. તમે જાઓ છો તો હું પણ તમારી સાથે આવીશ, કારણ મારો ધર્મ છે તમારી પાછળ ચાલવું, તમારા પગલે પગલે ચાલવું. મનુ મહારાજ કહે ભલે. ઉત્તાનપાદ અને પ્રિયવ્રતને શાસન સોંપી દીધું અને પતિ પત્ની નિવૃત્તિનો માર્ગ લીધો. બંને જણા વનમાં જવાનો નિર્ણય કરે છે અને નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવ્યા છે. પંથ જાત સોહી મતી ધીરા, જ્ઞાન ભક્તિ જનુ ધરે શરીરા. બંને દંપતી જ્યારે ચાલ્યા જાય છે, નૈમિષારણ્યમાં આવ્યા છે, ત્યારે દર્શન કરનારને એમ લાગ્યું કે આ નર અને નારી નથી જતા, પણ જ્ઞાન અને ભક્તિ અવતાર લઈને ચાલ્યા જાય છે. બંને દંપતી એક સાથે ગયા છે. આ દાંપત્ય જીવનની સફળતાનું એક કારણ છે. અને શાસ્ત્રનો એવો નિયમ છે કે પત્નીએ હંમેશા પતિના પગલે ચાલવું. પત્નીનો એ ધર્મ છે. પત્ની માટે એક જ મંત્ર છે, પતિ પરમેશ્વરાય નમઃ. પોતાના પતિને ઈશ્વર માની એનું જતન કરવું, એનું પાલન કરવું, એની આજ્ઞામાં રહેવું. માં સતી આજ્ઞા ન માની તો શું પરિણામ આવે? અને એ જગ્યાએ માં પાર્વતી પૂર્ણ નિષ્ઠાથી ભગવાન શિવજીની સેવા કરે છે, તો માં પાર્વતી જગત જનની બનીને પૂજાઈ ગયા. એટલે પત્નીનો એક જ ધર્મ છે, પતિનું પરમેશ્વર માની સેવા કરવી. મને દેખાઈ રહ્યું છે તમારા ચહેરા પર પ્રશ્ન છે કે પતિ અધર્મના રસ્તે હોય તો શું કરવું? તમારા બધાના ચહેરા પર પ્રશ્ન દેખાય છે. એનો પણ નિચોડ શાસ્ત્રમાં આપ્યો છે કે જ્યારે એ સ્ત્રીની તાકાત છે, જ્યારે દેવતાઓની જરૂર પડી ત્યારે માએ ભદ્રકાલીનું રૂપ પણ લીધું. એ જ માં પાર્વતી, એ જ અંબા આદ્ય શક્તિ બની, ભદ્રકાલી બની અને મહિષાસુર જેવાને રક્તબીજનું તો એ લોહીનું ટીપું ધરતી પર પડે નવો રાક્ષસ જન્મે, એવો એ કહેવાય ને કે ભયંકર. પણ એ રક્તબીજને મારવા માટે માં કાળકા બની ગયા. તો જે પતિ અધર્મના રસ્તે હોય એના માટે આપણે બહુ વધારે કાળકા ન બનવું, પણ એ અધર્મના માર્ગથી પાછો વળે એવો પ્રયત્ન જરૂર કરવો. એ નારી છે, નારીની અંદર જગદંબા બેઠી જ છે, શક્તિ છે. તમારી શક્તિ. હવે તમારે નવી સાડી લેવી હોય તો તમે પતિને પૂછીને જાઓ છો લેવા? એમ કેવા પટાવીને પૈસા લઈને લઈ આવો છો? તો શું તમને નથી આવડતું? પતિને કેવી રીતે પટાવવા એ હરેક નારીને આવડતું જ હોય. તો અધર્મના રસ્તે જતો હોય પતિ, એને કેમ વાળવો એ આપણી આવડત છે ને એ હરેક નારીમાં છુપાયેલી છે. એને જગાડો. પાછા કાલથી વેલણ ન લેતા, નહીં તો કે બાપુએ કીધું હતું. એક ભાઈ બજારમાં નીકળ્યા, મોટી મૂછો રાખતા એટલે મૂછોની વડ ચડાવતા ચડાવતા નીકળ્યા. અને રોજ આમ નીકળે, બજારમાં નીકળે એટલે મૂછોની વડ ચડાવે. હવે તો જો કે ભાઈઓ મૂછો પણ નથી રાખતા, પણ એણે રાખી હતી મોટી મોટી મૂછોની વડ ચડાવે, બજારમાં નીકળે, આમ છાતી કાઢીને ચાલે, હાથમાં લાકડી રાખે, લાકડી ફેરવતો જાય ને ચાલતો જાય. 3-4 દિવસ તો
જોયું બધાએ. પછી બહુ નજીકનો મિત્ર હતો ને, એણે કાનમાં કીધું કે બજારમાં મૂછો ચડાવીને ફરે, ઘરમાં તને શું થાય છે? એટલે આવું ન કરતા, જગદંબા બનો. અધર્મના રસ્તે જતા પતિને ધર્મ તરફ લઈ આવો. અને એ આવડત છે સ્ત્રીમાં. જીજાબાઈ જો ન હોત તો શિવાજી ન થાત. માં ગંગા ન હોત તો ભીષ્મ આપણને ન મળે. માં દેવકી ન હોત, માં યશોદા ન હોત તો ભગવાન કૃષ્ણ આપણને ન મળે. માં કૌશલ્યા ન હોત તો ભગવાન રામ આપણને ન મળે. એ પણ નારીઓ જ છે. એનામાં કાંઈ ભગવાને કાંઈ વિશેષ નહોતું આપી દીધું. એ આપણા જેવા જ હતા. આપણામાંથી જ કોક એ હશે, પણ એણે અંદરની શક્તિને જાગૃત કરી દીધી હતી. એણે અંદરની કૌશલ્યાને જાગૃત કરી દીધી કે રામ એને ત્યાં રમવા આવ્યા. ગંગા બનો જે ભીષ્મને જન્મ આપ્યો. આજે દેશને જરૂર છે ભગતસિંહની, પણ એ ભગતસિંહને જન્મ આપનાર એની માં જોઈએ. ને એ કે બહારથી નહીં આવે, આપણા અંદરથી જ પ્રગટાવવું પડશે. મકાન બને, પાયો નખાય ત્યારથી એની મજબૂતાઈ, ત્યારથી એમાં જે કાંઈ કરવું હોય કરીએ તો મજબૂતાઈ આવે ને. મકાન બની ગયા પછી ઉપર કલર ભલે ને ગમે તેટલા લગાડીએ, એ અંદરથી જ મજબૂત થાય. અને દંપતી જીવન એટલું બધું સુંદર છે, જો જીવાય તો. ને તો હવે તમે બધા દાંપત્ય જીવનમાંથી પસાર થઈ ગયા છો એટલે બહુ કહેવાની જરૂર નથી. એક જગ્યાએ કથામાં એમ કીધું કે પતિના પગલે પગલે ચાલવું. તો એક બેન કે મારો પતિ જીબીમાં કામ કરે છે તો લાઈટના થાંભલે ચડે, તો મારે ચડવું. આવું ન કરતા. ક્યારેક બોલવામાં પણ ઘણી વખત અમને જ મુશ્કેલી પડી જાય. પણ આ બધા તો સમજુ છો ને. આપણે આ ત્રીજી વાર મળીએ છીએ અને આપણે બધા ઘરના છીએ, એટલે આ હસી મજાકની સાથે અમે જે કહેવા માંગીએ છીએ ને, આશા એવી રાખું છું કે તમે સમજી જ ગયા હશો કે તમારે શું કરવું. પછી તો ઈશ્વર ઈચ્છા બળવાન છે. બાકી દાંપત્ય જીવન એ સુંદર ત્યારે જ બને જ્યારે આવનાર પ્રજા સંસ્કારી આવે, તો એ દાંપત્ય જીવનની સુંદરતા છે. આપણું જે ભવિષ્ય છે, જે આપણા ખોળામાં રમીને મોટું થવાનું છે, એ સંસ્કારી બને એના માટે માતા પિતા જીવે. પણ સૌરાષ્ટ્રની એક જૂની કહેવત છે, કૂવામાં હશે તો જ અવેડામાં આવશે. માતા પિતામાં સંસ્કાર હશે તો જ બાળકો સંસ્કારી બનશે. બાકી આશા રાખવી ખોટી છે. વધારે તો ન કહેવાય, પણ બાપ દારૂ પીતો હોય, હવે દીકરાને શું શીખવાડવાનું. એટલે હવે આ વિષયને અહીંયા પૂરો કરી દઈએ, નહીં તો આમાં કોકને ખોટું લાગી જશે. રામ મારા